गाइस आज हूँ खीचड़ी बनाऊँ छूँ सिंपल खीचड़ी बनाऊँ छूँ तो मारी आज रेसिपी जो खीचड़ी आज सर्वप्रथम आ तेल रेडू छूँ बराबर नाखीश हूँ आ जीरु नाखीश हवे आ राई नाखीश बराबर हवे थोड़ी तड़को आई जाए पछी आपणे डુંગળી નાખશું હવે મેં આ લીમડીના પત્તા નાખ્યા છે હવે આ થઈ ગયું છે હવે હું આ નાખીશ ડુંગળી નાખીશ હવે એટલામાં ફ્રાય થઈ જાય પછી હું મિક્સ કરું છું આ કમ્પ્લીટ થઈ જાય પછી આ બીજા મસાલા નાખું હવે આ સરસ થઈ ગયું છે તો હવે હું ટામેટું નાખીશ હવે આ ટામેટું સરસ હવે આ મિક્સ કરું છું પછી બીજા મસાલા હવે નાખું હવે દેખો ગાઈસ આ મસ્ત હવે થઈ ગયું છે પછી હવે હવે અમે નાખ્યું આદુ લસણનું પેસ્ટ નાખ્યું છે અમે કૂટેલું છે સરસ થઈ જાય પછી આગળ આપણે નાખશું હવે આપણે તુવેરના લીલવા નાખશું ખીચડી તુવેરની ખીચડી બનાવીશું સિમ્પલ ભાઈ અમે ભાઈ બીજા મસાલા નાખવાના નહીં સિમ્પલ દેખો તમે આ રેસીપી તમારા ઘરે બી બનાવજો પણ ટ્રાય કરજો દેખો ગાઈસ એકદમ તેલમાં ફ્રાય થઈ જાય પછી આપણે ચોખા અમે ધોઈને નાખી દેશું બધું મસાલા પછી હવે હું મસાલા બધા એડ કરું છું જે દરેકના ઘરમાં હોય છે બરાબર આ 1 ચમચી હું મરચું નાખું છું એટલે 2 ચમચી નાખું છું 2 ચમચી મરચું ગયું આ 1 ચમચી હળદર ગઈ હવે આ 1 ચમચી ધાણા પાવડર ગયું હવે આને મિક્સ કરી દઈશું આપણે પછી મસ્ત થઈ જાય ફ્રાય એકદમ પછી નાખી દઈશું આપણે ચોખા નાખી દઈશું ધોઈને હવે દેખો ગાઈસ આ ચોખાને ધોઈ લીધા છે તો હવે હું નાખું છું અંદર ચોખા નાખું છું અને નાખીને પછી મસ્ત ફેરવી લેવાના છે હવે દેખો આ મિક્સ કરું છું આ એકદમ કમ્પ્લીટ થઈ જાય પછી અમે 1 લીટર જેટલું પાણી એડ કરીશું આ ચોખા મેં નાખી દીધા છે હવે 1 લીટર આ પાણી છે તો હું અંદર રેડ દઉં છું બરાબર મિક્સ કરીશ મેં મીઠું નથી નાખ્યું હવે પછી નાખીએ સ્વાદ હવે દેખો આ મીઠું છે 1 ચમચી સ્વાદ અનુસાર નાખવાનું છે ખારું બી નાખે છે બુંગળ મોરું બી નાખે એ પ્રમાણે નાખું છું હવે આ મેં 3 ચમચી જ નાખી છે પણ તમારા પ્રમાણે નાખવાનું છે હું સ્વાદ અનુસાર નાખું છું દેખો ગાઈસ આ એક ઉકારો ના આવે ત્યાં લગીને ગેસ ફૂલ રાખવાનું છે દેખો ગાઈસ આ 10 મિનિટ થઈ ગઈ છે ઉબાલો આવી ગયો છે હવે આપણે ગેસ સ્લો કરી દેશું બરાબર ઓછા ફ્લેમમાં આપણે આને થવા દેશું પછી આપણે ઢાંકી દઈશું આ સ્લો મેં કર્યો આટલો અને થશે પછી હવે આ ઢાંકી દઈશું જો આપણે 10 મિનિટ સુધી આ ઢાંકી દીધું હવે જોઈએ કેવી થઈ છે હા હવે થઈ જવા આવી છે થોડું હવે થોડી 10 મિનિટ જેવું લાગશે પછી આપણે ખીચડી તૈયાર થઈ જશે ગાઈસ જુઓ 10 મિનિટ થઈ ગઈ હવે આપણે જોઈએ ખીચડી બની જ જવી જોઈએ અત્યાર સુધી તો થઈ ગઈ છે આપણી રેડી ખીચડી થઈ ગઈ છે બની ગઈ છે દેખો ગાઈસ આ ખીચડી બની ગઈ છે કેટલી સરસ બની છે તમે જોઈ શકો છો તો આ તમે તમારા ઘરે રેસીપી ટ્રાય કરજો અમારી રેસીપી તમને સારી લાગી હોય તો તમારા ઘરે એકવાર ટ્રાય કરજો અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો वीडियो सारू लगे तो लाइक करजो। देखो गाइस हमारी रेसिपी सारी लगी हो
તો કોમેન્ટ કરજો કેવી લાગી ખીચડી. સિમ્પલ છે એકદમ રેસીપી.